જય હિન્દ મિત્રો, ધ્યેય કમ્પ્લીટમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આજે આપણે જોવાના છીએ 26 જુલાઈ 2026ના પરીક્ષામાં પૂછાવાની શક્યતા છે એવા કરંટ અફેર્સના 15 જેટલા પ્રશ્નો। તો મિત્રો જો શક્ય હોય તો આ પ્રશ્નોને તમારી બુકમાં લખી લેજો, જેથી કરીને મિત્રો તમારે જ્યારે પણ એક્ઝામ આવે અને મિત્રો એનું રિવિઝન કરવાનું થાય ત્યારે તમે સરળતાથી એનું રિવિઝન કરી શકો। અને હા મિત્રો, આપણે કરંટ અફેર્સ રોજે રોજ જ કમ્પ્લીટ કરતું જવાનું છે। મિત્રો આમ કરવાથી તમને ફાયદો શું થશે તો કે મિત્રો તમારે જ્યારે પણ એક્ઝામ આવશે ત્યારે મિત્રો કરંટ અફેર્સ તમારે કમ્પ્લીટ હશે અને આ સમયે તમારે કરંટ અફેર્સ બીજે ક્યાંય પણ ગોતવા જવાની જરૂર નહીં પડે। ત્યારે મિત્રો તમારે કરંટ અફેર્સનું માત્ર ને માત્ર રિવિઝન જ કરવાનું રહેશે। અને જો મિત્રો તમે કરંટ અફેર્સની બુક તમારી રીતના લખીને તૈયાર કરો છો તો મિત્રો એ તમારા માટે ખૂબ જ બેસ્ટ છે, કારણ કે મિત્રો એ તમને વાંચવામાં ખૂબ જ સરળ રહેશે અને યાદ પણ જલ્દીથી રહી જશે। તો ચાલો મિત્રો આગળ વધીએ અને પ્રશ્નોની શરૂઆત કરીએ। પણ એ પહેલાં જો હજી સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને તમારા દરેક મિત્રોને શેર કરી દો। તો ચાલો મિત્રો આગળ વધીએ અને પ્રશ્નોની શરૂઆત કરીએ। પહેલો પ્રશ્ન જોઈએ, જુલાઈ 2026માં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કયા દેશમાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કર્યું છે? તો મિત્રો એ દેશ છે ઉત્તર મેસેડોનિયા। મિત્રો આ દેશનું પાટનગર, અહીંયા આપણે રાજધાની લખેલું છે પણ આ દેશનું પાટનગર શું છે તો એ છે સ્કોપજે। બીજો પ્રશ્ન જોઈએ, દર વર્ષે 26 જુલાઈના રોજ કયો દિવસ ઉજવવામાં આવે છે? તો મિત્રો એ છે કારગિલ વિજય દિવસ। મિત્રો આ જ દિવસે આપણે કારગિલ યુદ્ધમાં વિજય મેળવેલો હતો। મિત્રો આ યુદ્ધ કયા બે દેશો વચ્ચે થયું હતું તો કે ભારત અને પાકિસ્તાન વચ્ચે। ક્યારે? તો કે 1999માં। મિત્રો આ યુદ્ધ માટે ભારતીય સેના દ્વારા એક ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું અને મિત્રો એ ઓપરેશનનું નામ છે ઓપરેશન વિજય। ત્રીજો પ્રશ્ન જોઈએ, ઇન્ફોસિસ કંપની દ્વારા કોને નવા CEO ડિઝિગ્નેટ એટલે કે ઉત્તરાધિકારી તરીકે જાહેર કરવામાં આવ્યા છે? તો એ છે આશિષ કુમાર દસ। મિત્રો હાલમાં આશિષ કુમાર દસને CEO બનાવવામાં આવ્યા નથી, પણ એને ઉત્તરાધિકારી બનાવવામાં આવ્યા છે કે જે હાલમાં CEO છે એનો કાર્યકાળ પૂરો થશે ત્યાર પછી નવા CEO કોણ બનશે? તો કે આ આશિષ કુમાર દસ બનશે। પણ ક્યારથી મિત્રો એનું પદ સંભાળશે? તો કે 1 એપ્રિલ 2027ના રોજથી એનું પદ સંભાળશે। તો મિત્રો હાલમાં ઇન્ફોસિસ કંપનીના CEO કોણ છે? તો એ છે સલીલ પારેખ છે। ચોથો પ્રશ્ન જોઈએ, તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ચેસ ફેડરેશનના વચગાળાના પ્રમુખ તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો છે? તો મિત્રો એ છે વિશ્વનાથ આનંદ। અને મિત્રો આ વિશ્વનાથ આનંદ જે છે એ ભારતના સૌપ્રથમ ચેસ ગ્રાન્ડ માસ્ટર છે। મિત્રો ક્યારે બન્યા હતા? તો કે 1988માં બન્યા હતા। પાંચમો પ્રશ્ન જોઈએ, વિશ્વનો બીજો સૌથી જૂનો જાણીતો ખડક પિછોર ઓર્બ્યુક્યુલર ગ્રેનાઇટ ભારતમાં ક્યાં મળી આવ્યો છે? તો મિત્રો એ જો આપણને ભારતમાં મળી આવ્યો છે મધ્યપ્રદેશમાં। છઠ્ઠો પ્રશ્ન જોઈએ, 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકનાર યુરોપનો પ્રથમ દેશ કયો બન્યો છે? તો મિત્રો એ દેશ છે ફ્રાન્સ। અને મિત્રો આ દેશનું પાટનગર છે પેરિસ। મિત્રો એનું રાષ્ટ્રીય ચલણી નાણું છે યુરો। મિત્રો આ દેશના રાષ્ટ્રપતિ છે ઇમેન્યુઅલ મેક્રોન અને તેના વડાપ્રધાન છે સેબેસ્ટિયન લેકોર્નુ। સાતમો પ્રશ્ન જોઈએ, વૈશ્વિક આતંકવાદ સૂચકાંક એટલે કે ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સ, જેનું ટૂંકું નામ છે GTI, 2026માં પ્રથમ સ્થાને કયો દેશ રહ્યો છે? તો મિત્રો આમાં પ્રથમ સ્થાને જે દેશ છે એનું નામ છે પાકિસ્તાન। અને મિત્રો આમાં ભારતનું સ્થાન કેટલામું છે? તો કે 13મું છે। આઠમો પ્રશ્ન જોઈએ,
જુલાઈ 2026માં ઉચ્ચ શિક્ષણ વિભાગના નવા સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો એ છે નરેશ પાલ ગંગવાર. મિત્રો આ કોનું સ્થાન લેશે? તો કે વિનીત જોશીનું સ્થાન લેવાના છે. 9મો પ્રશ્ન જોઈએ. MMA એટલે કે મિક્સ્ડ માર્શલ આર્ટ્સ એશિયન ચેમ્પિયનશિપ જીતનાર પ્રથમ ભારતીય રેસલર અને ફાઇટર કોણ બન્યા છે? તો મિત્રો એ બની ગયા છે, પ્રથમ જો કોઈ ભારતીય હોય તો એ છે સંગ્રામ સિંહ. મિત્રો આ કોને હરાવીને બન્યા છે? તો કે મોહમ્મદ આબિદ અલીને. મિત્રો આ મોહમ્મદ આબિદ અલી ક્યાંના? તો કે પાકિસ્તાનના છે. મિત્રો આનું આયોજન એ ક્યાં કરવામાં આવ્યું હતું? તો કે મલેશિયામાં કરવામાં આવ્યું હતું. મલેશિયામાં કઈ જગ્યાએ? તો એ છે ક્વાલા લંપુર ખાતે. તો મિત્રો જો તમને આ વિડીયો સારો લાગતો હોય તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી છે, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો, એક કોમેન્ટ કરી દેજો. અને મિત્રો તમારા જે કોઈ મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એ તમામને મિત્રો આ વિડીયો શેર કરી દેજો. તો ચાલો આગળ વધીએ અને 10મો પ્રશ્ન જોઈએ. ધોરણ 1 થી 12 સુધી એઆઈને મુખ્ય વિષય તરીકે સામેલ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો એ રાજ્ય છે પંજાબ. 11મો પ્રશ્ન જોઈએ. જુલાઈ 2026માં પૂર્વ ચીન સમુદ્રમાં ઓરિયન સ્પેસના ગ્રેવિટી 1 રોકેટનો ઉપયોગ કરીને કયા દેશે 9 ઉપગ્રહોને સફળતાપૂર્વક તેમની ભ્રમણ કક્ષામાં સ્થાપિત કર્યા છે? તો મિત્રો એ દેશ છે ચીન. 12મો પ્રશ્ન જોઈએ. ભારતના પ્રથમ પૂર્ણ કદના ઇલેક્ટ્રિક વર્ટિકલ ટેક ઓફ એન્ડ લેન્ડિંગ એરક્રાફ્ટ કે જેનું નામ છે PT-01નું અનાવરણ કઈ કંપનીએ કર્યું છે? મિત્રો આ કંપની છે એનું નામ છે ધ ઈ-પ્લેન કંપની. મિત્રો ક્યાં આવેલી છે? તો કે ચેન્નઈમાં આવેલી છે. 13મો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં કયા દેશમાં ગુલાબી હોઠવાળા વાંદરાની નવી પ્રજાતિ શોધાય છે? તો મિત્રો એ દેશનું નામ છે કોંગો. 14મો પ્રશ્ન જોઈએ. આયુષ આહાર પહેલ આધારિત પ્રકૃતિ કેફેનું ઉદ્ઘાટન તાજેતરમાં ક્યાં કરવામાં આવ્યું છે? તો એ કરવામાં આવ્યું છે નવી દિલ્હી ખાતે. મિત્રો કોના દ્વારા કરવામાં આવ્યું છે? તો કેન્દ્રીય મંત્રી છે પ્રતાપરાવ જાદવ દ્વારા. મિત્રો છેલ્લો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં 16મી બ્રિક્સ આરોગ્ય મંત્રીઓની બેઠકનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો એ કરવામાં આવ્યું છે ચંદીગઢમાં. તો મિત્રો આ હતા પરીક્ષાલક્ષી કરંટ અફેર્સના પ્રશ્નો. તો મિત્રો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી છે, તો સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને એક કોમેન્ટ કરી દેજો. તો ચાલો મિત્રો અત્યારે બસ અહીંયા લગી રાખીએ છીએ. ફરી મળીશું નવા વિડીયોમાં. તો જય હિન્દ, જય ભારત, થેન્ક યુ.